આપણે એવું સમજીએ છીએ કે ફોન પર કવર લગાવીએ તો તે લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે, પરંતુ ઘણા ઓછા લોકોને ખબર છે કે ફોન પર કવર ન લગાવવું જોઈએ. આપણે નવો ફોન ખરીદતાની સાથે જ કવર લગાવીએ છીએ. લોકોને લાગે છે કે સ્ક્રેચ નહીં પડે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે ફોન પર કવર ન લગાવવું જોઈએ, જેનાથી અનેક પ્રકારની સમસ્યાઓ પણ થઈ શકે છે. ફોન પર કવર લગાવવાથી હીટિંગની સમસ્યા થાય છે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં જો ફોન પર આખો સમય કવર રાખવામાં આવે, એટલે કે 24 કલાક જો આ કવર રહે, તો મોબાઈલ ઝડપથી ગરમ થઈ જાય છે. દેખીતી રીતે જ ફોન ગરમ થવાના કારણે તે હેંગ પણ થઈ જાય છે અને વચ્ચે વચ્ચે ચાલવા લાગે છે, અટકવા લાગે છે. આવી સમસ્યાઓ કદાચ તમને પણ થતી હશે. કેટલાક રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ફોન પર કવર હોવાના કારણે તેના ચાર્જિંગમાં સમસ્યા થાય છે. જો તમે સારી ક્વોલિટીનું ફોન કવર ન વાપરો તો બેક્ટેરિયા જમા થવાનું જોખમ પણ રહે છે. અને આ સિવાય જો તમારું કવર મેગ્નેટિક છે તો તેના કારણે જીપીએસ અને કંપાસમાં પણ સમસ્યા થાય છે. આજકાલ મોબાઈલ કંપનીઓ આશ્ચર્યજનક રીતે ડિઝાઇન કરેલી બેક પેનલ્સ સાથે નવા ફોન લોન્ચ કરી રહી છે. અને આવી સ્થિતિમાં જો તમે તમારા ફોન પર કવર લગાવો છો તો તેનો સંપૂર્ણ દેખાવ પણ છુપાઈ જાય છે. અને જો તમે ફોનને સ્ક્રેચથી બચાવવા માટે કવર લગાવવા માંગો છો તો તમે એક વસ્તુ કરી શકો છો. ચાર્જ કરતી વખતે કવરને દૂર કરી દો. આ સિવાય ગેમ રમતી વખતે પણ ફોન પર કવર ન રાખો. જ્યારે આપણે ફોનનો ઉપયોગ કરી રહ્યા હોઈએ છીએ ત્યારે એની અંદર એક પ્રકારની ઇલેક્ટ્રિક હીટ જનરેટ થાય છે. હવે એ હીટ તમારા ફોનના વપરાશના પ્રમાણે વધારે ઓછી જનરેટ થાય ને ખાસ કરીને જ્યારે તમે વિડીયો કોલ્સ કે ગેમ્સ કે કદાચ મલ્ટીમીડિયાનો ઉપયોગ કરતા હો ત્યારે તમારા ફોનમાંથી એક બહુ જ વધારે પ્રકારની હીટ જનરેટ થાય છે. હવે જો તમારી પાસે એક કવર છે જે ફોનમાં પાછળ લાગેલું છે તો એ હીટને ફોનમાંથી બહાર ડિસિપેટ થતા એટલે કે બહાર ફેંકાતા રોકે છે અને એના કારણે તમારો ફોન જરૂરિયાત કરતાં વધારે ગરમ થાય છે. હવે કદાચ શિયાળામાં તમને ખ્યાલ નહીં આવે, પણ ઉનાળાની અંદર તો તમને ચોક્કસથી તમારો ફોન ગરમ થતો દેખાશે. ખાસ કરીને જ્યારે તમે ચાર્જિંગમાં મૂકો અને કવર લગાવેલું હોય તો ફોન એટલો ગરમ થઈ જાય છે કે એવું લાગે કે કદાચ હમણાં સળગી જશે. બીજી એક વસ્તુ, ઘણા લોકો એવી કમ્પ્લેન કરતા હોય છે કે અમારા ત્યાં અમારા સિમ કાર્ડમાં મારા જ ફોનની અંદર નેટવર્ક કનેક્શન કે ડેટા ટ્રાન્સફરની સ્પીડ ઓછી આવે છે, જ્યારે બીજા કોઈ વ્યક્તિ સેમ નેટવર્કવાળો હોય પણ તેની સ્પીડ વધારે આવે છે. તો આ બંને વસ્તુની પાછળ તમારું જે ફોનનું કવર છે એ જવાબદાર હોઈ શકે છે, કારણ કે ફોનના કવરના મટીરિયલની ક્વોલિટીના આધારે તે કેટલી સ્પીડ કન્ડક્ટ કરી શકે અથવા પછી કેટલી હીટ બહાર ફેંકી શકે તે નક્કી થાય છે. તો મારી દ્રષ્ટિએ લેધરનું કવર હોય અથવા પ્યોર પ્લાસ્ટિક, હાર્ડ પ્લાસ્ટિકના કવર અથવા પછી મેટલ કોમ્પોનન્ટ અથવા મેગ્નેટિક કોમ્પોનન્ટવાળા કવર હોય તેવા કવર્સને આપણે ખાસ અવોઇડ કરવા જોઈએ. અને સોફ્ટ સિલિકોન બેઝડ કવર્સ જે આવે છે જે કદાચ તમને એવું લાગે કે ફોનને ઓછું પ્રોટેક્શન આપશે એવા કવરને આપણે એક્સેપ્ટ કરવા જોઈએ.